ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. અમે પણ મજામાં જ છીએ. અને મસ્ત મજાની સવાર સાથે અત્યારે હું બનાવું છું ભાખરી. મયુર જતા રહ્યા છે કામ પર. તો ચલો, માહી સૂતી છે અને જસ ગયો છે ગાયની રોટલી દેવા માટે, અને હું બનાવું છું ભાખરી. ભાખરીનો લોટ બંધાઈ ગયો છે. બનાવી નાખીએ આપણે મસ્ત મજાની ભાખરી. ચલો, જસ આવી ગયો છે. ગાયને રોટલી ખવડાવીને જશ આવી ગયો છે. ગાય હતી જસ? બે હતી. તો ગાયને ખવડાવી હે? ભાખરી ખાવાનું તો તળેલી રોટલી તો ચા દૂધ નહીં આવી જા. ચાલ, બની ગયું છે ચા દૂધ. કાનો અચ્છા, આપણી ભાખરી. જસ ઉઠીને પુટલી દઈ આવીને આવી ગયો છે અને અત્યારે જોવે છે આઈપેડ. આઈપેડ જસ શું જોવે? આઈપેડમાં શું જોવે? તો જસ માટે આપણે ચા દૂધ રેડી કરી દઈએ. મંગાસા આવે છે. તો ગાઈસ, અત્યારે વેકેશન ચાલે છે. હા, ઓલમોસ્ટ બચ્ચાઓનું તો વેકેશન છે જ, પણ ઘણા મોટાઓને પણ વેકેશન છે. તો કોણ ક્યાં ફરવા ગયું છે ને કોમેન્ટ કરજો. જોઈએ કોણ કોણ ક્યાં જાય છે આપણા વ્યુઅર્સ. બરાબર છે? અને હા, અત્યારે સમય ચાલે છે તો સમયમાં બધા ફાર્મમાં બહુ જતા હોય છે. તમે કયા ફાર્મમાં ગયા હતા એ પણ કોમેન્ટ કરજો. ગયા છો કે નહીં, અને ગયા છો તો કયા ફાર્મમાં ગયા છો અને ફાર્મ કેવું છે. તો અમે પણ જાશું, અમને પણ નામ દેજો કે ક્યાં આવ્યું છે અને કયું ફાર્મ બેસ્ટ છે. અમારે વેકેશન પડે પછી અમે પણ જઈશું ક્યાંક ફાર્મમાં.
મારી ભાખરી ઓલમોસ્ટ રેડી છે. પંખો બંધ કરી દે. અંદર બંધ કરી દે રૂમમાં. આ છી. હા. આ કે હા. अच्छा ना उभरा होती पण मेरे ने वेलो जવાનું હતું ને તો ઉઠી ના ત્યારે બગાસા બહુ આવે છે. તો ચાલો બગાસા ખાતા ખાતા બની ગઈ છે આપણી મસ્ત મજાની ક્રિસ્પી ભાખરી અને ચા. તો ચાલો આવી જાવ બધા ચા ભાખરી ખાવા માટે, મસ્ત મજાનો સવારનો નાસ્તો કરવા માટે ગરમ ગરમ ભાખરી. ઘી લગાવેલી પણ ઘી પૂરું થઈ ગયું છે. जी माय बेन आ गई है. माही उठीने આવી ગઈ છે. જોઈએ એનો ભૂલ્યો કેવો છે એનો ફેસ ઉઠીને. ઓબ્વિયસલી વાળ તો વિખાઈ જ ગયા હશે, મતલબ અંબોળો લીધો હોય તો છૂટી જ ગયો હશે. ઘી ઓછું છે ને તો ઘી વધારે લગાવવાનો જુગાડ. પછી હમણાં આપણે લઈ આવીએ પાઉચ, પણ અત્યારે છે ને આમાં થોડુંક આમ જોઈતું હોય ને એને છે ને અને ગરમ કરીએ ને એટલે ઓગળીને બધું ભેગું થઈ જાય એટલે એકાદ ચમચી તો થઈ જ જાય એટલે આપણી ભાખરી થઈ જશે. આમાંથી ઘી પતી ગયું. ઘી નો હોય ને હે તો ઘીવાળી ખાલી આ બરણી હોય તો એક ભાખરી તો આરામથી મસ્ત ચોપડાઈ જાય. તો આ છે ઘી લગાવવાનો દેશી જુગાડ. હા હા હા, ઘરેલું નુસ્ખા. ચાલો ઘી ગરમ થઈ ગયું છે તો હું બતાવું. હમણાં ચમચી ભરીને પણ થોડી ગરમ થઈ ગઈ હશે. બે ચમચી ઘી થઈ ગયું છે. જો ગરમ કર્યું ને એટલે 2 ચમચી ઘી ઓગળીને મેલ્ટ થઈ ગયું છે. તો હવે આપણી ભાખરી મસ્ત મજાની ચોપડાઈ જાય. મને કોરી મોરી ભાખરી ના ભાવે, મસ્ત ચોપડી ને તો જ ભાવે ગરમ ગરમ. તો ચાલો મસ્ત મજાનું ઘી આવી ગયું છે. હવે પછી આપણે લઈ આવશું. બાકી જો અત્યારે સરસ મસ્ત મજાની ભાખરી થઈ ગઈ છે. આ છે મારી ચા. તો ચાલો આવી જાઓ બધા ચા નાસ્તો કરવા માટે. માહી જો મેં કીધું તું ને માહી ના ભૂલ્યા દેખી છત્રી હો ગયે હે બાલ ઉસકે. ચાલો તો હવે મળીએ થોડી વાર પછી. હેલો ગાઈસ, તો બહુ ગરમી છે. જસ્ટ જઈને સોડા પીવી હતી ને જસ્ટ ને સોડા પીવી હતી તો સોડા બહારથી નથી લઈ દીધી.
બનાવું છું કાશ્મીરી સોડા શરબત. લાઈ તો પેકેટ. અને ચા આમાં કેટલા લીંબુ નાખ્યા? લીંબુ કેટલા નાખ્યા હતા ત્યાં? 2 5 નાખવાનો હતો, 4 નાખી દીધા હતા. 2 નથી નાખવા ભાઈ. તો લાઈ મને સોડા આપ ને પાણીની બોટલ આપ. ચલો થોડુંક બરફ ઓગાળી નાખીએ અને લાઈ પેલા કોઈ લાવો. તો આ છે કાશ્મીરી સોડા. હું બનાવું છું આ સોડા, કાશ્મીરી સોડા. આ કાશ્મીરી સોડા છે, મતલબ મસાલા સોડા જેવું બને, અને આપણે બનાવવું છે સોડા શરબત. એટલે ખાંડ ઓગાળી છે, એમાં લીંબુ નાખ્યું છે, એટલે લીંબુ સોડા શરબત બનાવું છું. આ લઈ જસ પીવાનું હોય તો. એમાં બરફ છે. ગ્લાસ લઈ લો ફટાફટ. કાચના એમ જ મજા આવે. તો આ છે કાશ્મીરી સોડા, અને મેં છે ને ખાંડ લીંબુ ઓગાળી દીધું છે, લીંબુ શરબત. અને આમાં હવે આ એડ કરું છું. બરફ નાખી દીધો છે. 3 ગ્લાસ ને આ નાના ગ્લાસ છે એટલે વધારે બનશે. તો આપણે 3 ચમચી પાવડર નાખીએ. નાખી દે ને જરીક વધારે. એક નાખી દે એટલે થોડીક સ્ટ્રોંગલી બની જાય. હલાવો. આગી તો ચા બસ બનાવીને બોલાય ભાઈ મને. આમાં છે ને પાવડર થોડોક ચોટી ગયો છે, એટલે એવું લાગે છે કે એક જ બ્લેન્ડરનો આવી રીતે કોણ મૂકે. આ જો સોડા બનાવું છું, બેસો. લે આવો. કાપડ જવાય ટીકે દૂધ હા હજી નવું ટીકે કે કોઈ વેચે કાપડ તો કોઈ નથી વેચતું. કોઈ આરતી વેચે પણ નથી કરે. આરતી પાસે તો હું ગઈ નથી ક્યારેય. હમણાં આપણને નથી ખબર. બેસો ને. તો હવે જાય બીજું હું માલા આમ આ બને છે ને થોડું વહી જવાય તડકાનું. શું કરે મારી મામી કે ઉપર હે હન ઉપર છે. બેસો આ પીને જાવ. પાણી પીવું છે? ના રે ના જા, ચાંદીનું નામ પાડતી હતી ને હા આ હું મૂક્યું છે મોબાઈલ માં ખોસો હા. આ સ્ટેન્ડ હારું આમ તો જતા નહીં પંખો કેવું કેવો? સ્ટેન્ડ લીધું મોબાઈલ જતું જવાય કામ કરતું જવાય બે લાગે આવડા એનું લાગે નહીં હા. ક્યાંથી આવું લઈ આવો તો ગાઈઝ રેડી છે આપણી લીંબુ સોડા શરબત. ઇટ્સ મસ્ત મજાની. હેલો, તો બની ગયું છે આપણું બપોરની રસોઈ મસ્ત મજાની. જસ કાપે છે કેરી, અને રસોઈમાં બનાવ્યું છે રોટલી અને રોટલી તો બને જ ને. ગુવારનું શાક. કોઈને આવી જાય. આ છે ગુવારનું શાક, ગુવાર બટાકાનું શાક છે. છાસ, ઠંડી ઠંડી છાસ. છાસનો મસાલો, થાળી વાડકાન ચમચી ને સાથે છે કેરી, ને કેરી કાપે છે જસ. જસને બહુ ગમે કેરી કાપવી અને ખાવી બી. કા જસ, કે તું કેટલી કેરી ખા છો દિવસની? 10. સાચું બોલ. ક્યાંય નથી ખાતા 10. 10 નથી ખાતો? તે કીધું તું કે હું રોજ 10 કેરી ખાઈશ, પણ ખાતો નથી હો. મહિનામાં 10. એટલે એ મહિનાની 10 થોડી હોય. એક દિવસની કેટલી કેરી ખાવ છો તને યાદ એક છે? દિવસની 5. 5. ઓકે. ક્યારેક સવારે 3 ખાઈ લેવાની હોય કા? સવારે એટલે આખા દિવસની 5 થઈ જાય એમ.
પાંચની વધારે થઈ જતી હશે એમ તો. જસને કેરી બહુ ભાવે. અત્યારે જો થાળી ભરી લીધી છે આખી. કેટલી 4 કેરી કાપી ને અત્યારે જો જશે એક બીજો કેટલો મસ્ત કેરી સરસ ને મીઠી છે. વાવ, જસ્ટ વેરી ગુડ બેબી. તો ચાલો આવી જાઓ બધાય જમવા વાળે અને મસ્ત મજાની મીઠી કેરી ખાવા. આમ આમ બે હાથમાં પકડતો, બે હાથમાં. ત્રણ કે કાંઈ ભલે ને એ આમ જો એટલું બધું આમ ત્રાસી જરી રાખ ને તો દેખાય. ખાઈ જાઓ ગાઈસ, મમ્મા ખાઈ જાઓ. જો ગાઈઝ ને પૂછે છે, જો તમને વ્યુઅર્સ ને બધાને પૂછે છે કે જો કે આ હું ખાઈ જાઉં તો આપણે ખાવા માટે જ બનાવી છે તો ખાઈ જા. અરે વાહ, કેતા અરે વાહ, સરસ. ચાલો મીઠી મીઠી, ઓકે તો સુપર ડુપર. બસ બસ બસ. તો ચાલો બધા આવી જાઓ જમવા માટે. મસ્ત મજાનું બપોરનું શાક રોટલી ગુવારનું ને કેરી ખાવા માટે. તો ચાલો મળીએ હવે બપોર પછી. ત્યાં સુધી આ માહી ભાઈના- બેને લપેટવા બેસી ગઈ છે ત્યાં- કેરી. ત્યાં સુધી તમે આ વિડીયોમાં બન્યા જ રહેજો. જમીને કામ પતાવીને ફ્રી થઈને થોડી વાર સૂઈ જઈશું ને ઉઠીને પછી મળીએ શું નવીનમાં કામ કરીએ છીએ કે નહીં. આ તે બધું દળાવા જવાનું છે તો દહીંનું ભરીશ ને બસ એક્સ્ટ્રા ત્યાં સુધી તમે બધાએ- કરશું. તો ત્યાં સુધી બન્યા જ રહીશું આ જ બ્લોગમાં. ખીચું એટલે બહુ બધું છે આમાં છે. પછી ચીઝ પોપકોર્ન મસાલા છે. ચીઝ વાળો કંઈક મસાલો હતો હશે, આપણે ક્યારેય બનાવ્યા નથી. ચીઝ વાળા પોપકોર્ન તો આપણે બનાવશું આ વખતે. પછી છે ચના ચૂરો, પોટેટો વેફર, બિસ્કિટ ને ઇલાયચી મને બહુ ભાવે. પછી છે મેથીના ખાખરા, મકાઈ ઈનો છે. આજે આપણે બનાવવાનું છે ઈડલી અને છે હાઈડ એન્ડ ચીકના ક્રીમવાળા બિસ્કિટના 4 પેકેટ. બસ આ તો આપણો નાસ્તો આજે લઈ આવ્યા એ બધો નાસ્તો. પછી અત્યારે ગઈ હતી દળાવા. આ બધું લઈને આવીને પછી દળાવા જતી રહી હતી. તો દળાવા ગઈ અને પાવર નહોતો, પછી શાકભાજી લઈને આવી. ચાલો તો પછી અને આજે સાંજનું મેનુ છે આપણે ઈડલી સંભાર. તો એના માટે છે ખીરું. ચાલો ખીરું આપણે તપેલામાં કાઢી લઈએ અને થોડુંક એવું નમક એડ કરી દઈએ.
દાળનું કુકર મુકાઈ ગયું છે અને આ ખીરું કાઢી બનાવી જ નાખીએ એટલે બધા ખાવા જ માંડે. એટલે આજે ખીરું થોડુંક વધારે જ લાવી છું. છોકરાઓને ભૂખ લાગી હોય ને તો ખાઈ લે. બીજું ખીરું છે ને આખું નહીં નાખીએ આપણે, થોડુંક બચાવશું. જો ઘટ વધારે લાગશે, ઓછું લાગશે તો પછી નાખશું. બાકી આને આપણે મૂકી દઈશું. એના કાલે આપણે ગરમ ગરમ બનાવી દઈશું સવારમાં. ઈનો છે આ ખીરામાં નાખવા માટે, પણ એ પછી નાખશું મૂકવા ટાઈમે. પહેલા આપણે મીઠું નાખીને એને ઉગાડી દઈએ. આપણું ખીરું આમાં આપણે ઈનો નાખવાનો બાકી છે, પણ 5 મિનિટ રહેવા દઈએ એટલે મીઠું ઓગળી જાય. દાળ બફાઈ ગઈ છે અને ઇડલી મેકરમાં આપણે પાણી મૂકીને ગરમ થવા મૂકી દીધું છે. આ છે ઇડલી મેકરને, આમાં આપણે પાણી ભરી મૂકી દીધું છે. ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે ટ્રે રેડી કરી લઈએ. પણ એ પહેલાં ટ્રેમાં આપણે છે ઓઇલ લગાવી દઈએ આમાં બ્રશથી. એટલે ઇડલી ચીપકે નહીં. બે ટ્રે આપણે એક સાથે જ મૂકી દઈશું. હવે આપણે આ ખીરામાં મીઠું નાખી દીધું હતું, પણ ઈનો હજી આપણે બાકી છે, તો હવે પેલા ઈનો નાખી દઈએ. નાખી દીધો છે ઈનો નાખીને આમ થોડું હલાઈ નાખવાનું, બહુ નહીં ભૂંગળવાનું. નીચે સુધી ઈનો પહોંચી જાય એ રીતે હલાવીને તો ચાલો ઈનો નાખ્યો તો જો મસ્ત બેટર થઈ ગયું. ઠીકને થોડું ફુલાઈ ગયું. હવે આપણે ટ્રેમાં ભરીને મૂકી દઈએ.
ગાઈસ રેડી છે આપણી દાળ. બની ગઈ છે દાળ અને ઇડલી છે રેડી. તો ગાઈઝ આ ટ્રે ઠંડી થઈ ગઈ છે, તો આપણે આને કાઢી લઈશું ઇડલીને આ રીતે. પણ બની ગઈ છે લાસ્ટ વાલી. છે ને હજુ આ ગરમ છે એટલે આને 2 મિનિટ ઠંડી પડવા દઈએ ટ્રેને અને પછી કાઢીએ. તો ચલો રેડી છે આપણી ઇડલી સંભાર અને ગ્રીન ચટણી. હવે મયુર આવે છે લેટ એટલે અમે જમશું લેટ. બસ આપણે બનાવી નાખ્યું છે, 9 વાગે આવે છે તો 9 વાગે જમશું. તો આ છે આપણી આજની રસોઈ. મસ્ત મજાની ગરમ ગરમ તો ચલો રેડી છે આપણી રસોઈ. હવે જમવાનું છે લેટ, તો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. જોઈએ આપણે છોકરા શું કરે છે અને પછી આપણે વિડીયોને એન્ડ કરી દઈએ. ચલો બાકી રસોઈમાં બની ગયું છે, જે બનાવવાનું હતું એ તમને બતાવી દીધું છે. ગેમ રમાઈ રહી છે. કઈ ગેમ? આ કઈ ગેમ છે? 2 3 5 player 2 3 4 પ્લેયર ગેમ. guys પણ સીધો રહીને આમ દેખાય છે. આપણા ભયું આવ્યું તારી સાઈડ. જો એસી ચાલુ કરી મસ્ત મજાની ગેમ રમાય છે. વચ્ચે કેવી રીતે રમવાની હોય હાલો બતાવો. આના ઉપરથી લેતા હા આવડવા જે એરો છે ને એના ઉપર આવે ને તે મારવાનું. આપણે જેમ કે અમે બી ટીમમાં છે તો અમારા આ ભાઈઓનો હોલ છે ને એ સાઈડ એમાં નાખવાનું અને અમે જીતી ગયા. મેં નાખી દીધું 3 વાર નાખવાનું. ને વહી ગયું એને 3 વાર નાખી દીધું તો એ જીતી ગયા. અમે 3 વાર નાખી ગાઈસ તો અમે જીતી ગયા. સમજાય બી આ ગેમ. આમાં હું જીતી એમ જો ગાઈસ. આમાં હું જીતીશ સજા. આમાં હું જીતીશ. આઉટ થઈ ગયો. આ તો મારિયો જેવી ગેમ છે. મારિયો છે. આવું આવે ને તો યાદ આવે. મારિયો ગેમ છે આ? ના ભાઈ નથી. મને મારિયો ગેમ બહુ ગમે. મને આ એવું જ છે કઈ. આને આવી નાખી છે એવી ગેમ. મારિયો નથી પણ એના જેવી છે. એ આવું હું જીતી ગઈ.
આમ જો આવ્યું ફટાફટ આવી કેમેરામેન જલ્દી કેમ? ફોકસ કરો દર વખતે કેમ ગેમ બદલે છે? એવી ચૂઝ કરવાની આવે 7 ગેમ આવે 7 રાઉન્ડ આવે ઓકે તો ચલો ગાઈઝ મળીએ કાલે નવા વ્લોગમાં. તો ત્યાં સુધી જ્યાં જાઓ લોકમાં બહીના રહેજો. નહીં બહીના રહેતા મસ્ત મજાનું જમીન ફ્રેશ થઈને સુઈ જજો. જો પાછળ આવે ને તી તારે જસ મારવાની તો એ રોજ આવી એમ કહે કે ત્યાં સુધી હાલમાં બહીના જ રહેજો. એકવાર તો બોલ ચલો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? એટલે જય શ્રી કૃષ્ણ ને પછી કેમ છો બધાય? હે પાછી જીતી ગઈ મમ્મી ગુડ નાઇટ કહી દેવો. ગુડ નાઇટ આ છોકરાના વગર આ કહી દે છોકરા. ગુડ નાઇટ. એ ગુડ નાઇટ કહી દે. મેં તો કહી દીધું કહી દે ને લા. તને કહેલા એનું નામ એલા છે કે તારો ફ્રેન્ડ છે તો એનું નામ બોલવાનું હોય. સાર્થક. સાર્થક કોણ છે ઈ? ઓકે ચલો મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.